તમારી જિંદગી પણ અત્યારે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એવી બ્લર થઈ જશે જો એક શબ્દ તમે બોલશો તો કે સર આટલું ચાલશે ને. આ એક શબ્દ એવો છે આટલું ચાલશે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણું બધું ચલાવવા માટે મજબૂર કરે છે. બરાબર, આજે તમે એમ બોલશો કે આટલું ચાલશે તો ઇન ફ્યુચર હું પણ તમને એમ કહીશ કે બેટા જોબ નહીં મળે, પ્લેસમેન્ટ નહીં મળે તોય ચાલશે જ. ત્યારે તમે કહેશો ના સાહેબ એ તો જોઈએ જ. બરાબર, તો આજના વિડીયોની અંદર હું તમને એક રિયલ લાઈફ કહાની કહેવાનો છું જેથી તમને આવનારા સમયમાં કેટલી વસ્તુઓ કરવી એનો ક્યાંક ખ્યાલ આવી જશે અને તમે એવું તો બોલશો જ નહીં ક્યારેય કે સર આટલું તો ચાલશે ને. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા આપણે આ બ્લર હટાવી દઈશું કેમ કે હાલ તો આપણી લાઈફમાં કોઈ બ્લર છે નહીં, તો હાલ તો આપણું સરસ રીતે બ્લર હટી ગયું છે. તો અગેન યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારી તમારી જર્ની સરસ રીતે ચાલ્યા કરે અને આવું કંઈક મને રિયલ લાઈફ એક્સપિરિયન્સ થાય તો હું તમારી સાથે શેર કરું જે તમને પણ કામમાં આવે. આજે મને એક સ્ટુડન્ટે મેસેજ કર્યો, બરાબર, કદાચ સ્ટુડન્ટ્સ પણ આ વિડીયો સાંભળતો હશે. મેં એને પરફેક્ટ એ જ જવાબ આપ્યો જે હું તમને આજે કહેવાનું છે. એને મને મેસેજ કર્યો કે સર ઇનડિટર્મિનેટ ફોર્મનો તમારો લાઈવ છે, સેમિસ્ટર 1 નો સ્ટુડન્ટ હતો. બરાબર, તમે એવું કીધું છે કે ટોટલ 4 વિડીયો જોઈને આવવાના છે. એમાં સર 2 વિડીયો તો નાના છે, 12 મિનિટ 16 મિનિટના, પણ બીજા 2 વિડીયો છે ને 1-1 કલાકના છે. તો સર હું પેલા 2 નાના વિડીયો જોઈ નાખું, પેલા કદાચ મોટા વિડીયો ના જોઉં તો ચાલશે? સર ચાલશે, આવો શબ્દ હતો. હું સ્ક્રીનશોટ ક્યારેય નથી બતાવતો. બરાબર, મેં તમને કીધું સારી વસ્તુના સ્ક્રીનશોટ બતાવીશ, ખરાબ વસ્તુના સ્ક્રીનશોટ હું ક્યારેય નહીં બતાવું. તો એ સ્ટુડન્ટે મને આવો મેસેજ કર્યો 2 મિનિટ માટે તો હું હલી ગયો. બરાબર, કે જે સ્ટુડન્ટ્સને મેં એવું કીધું હતું કે આપણે સરસ એક ભવિષ્ય બનાવવા માટે કોર્સમાં જોડાવાનું છે અને મહેનત કરવાની છે, અને આવો સવાલ મેં એને સીધો સામે જવાબ આપ્યો કે બેટા તું એ 2 વિડીયો નહીં જોવે તોય ચાલશે. ઓડિયોમાં જવાબ આપે. મારી ટેવ મોસ્ટલી આવી છે કે હું ઓડિયોમાં જવાબ આપું. એ તું નહીં જોવે તો ચાલશે. બરાબર, 4 વર્ષ પછી તને પ્લેસમેન્ટ નહીં મળે તોય ચાલશે અને તું એન્જિનિયર બની જા, બીજું કંઈ જીવનમાં નહીં થાય તોય ચાલશે. બરાબર, એનો સામેથી મેસેજ આવ્યો કે સર સોરી હું બધા જ વિડીયો જોઈ નાખું છું. બરાબર, ચલો આ વિદ્યાર્થીએ તો મને મેસેજ કર્યો કે સર ચાલશે અને મેં એને જવાબ આપ્યો અને એને કદાચ સુધારી દીધો. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કેમ કે ઓનલાઈન પ્લેટફોર્મની ઘણી બધી પોઝિટિવ સાઇડ છે, સામે નેગેટિવ સાઇડ્સ પણ છે. બરાબર, જો એ સ્ટુડન્ટે મને મેસેજ ના કર્યો હોત, ફક્ત 2 જ વિડીયો જોયા હોત અને કદાચ લાઈવ સેશનમાં આવ્યો હોત, પણ જે પેલા 2 મોટા 1-1 કલાકના વિડીયો હતા એને ના જોયા હોત ને પરીક્ષાની અંદર એમાંથી જ ક્યાંક સમ આવ્યો હોત અને એને ના આવડ્યો હોત, તો ઘણી વખત આપણે આપણા જીવનની અંદર આવું કરતા હોઈએ છીએ કે આજે કોઈ કામ કરવાનું હોય એટલે આપણે એવું નક્કી કરીએ કે આજે આ ચાલશે, કાલે કરીશ, અને કાલે આપણે ભૂલી જઈએ, કાલે આપણે એને ભૂલી જઈએ, પછી એને યાદ જ ના હોય. 10-15 દિવસ જતા રહે કે જે દિવસે સબમિશન કરાવવાનું હોય ત્યારે યાદ આવે કરું આ તો કામ બાકી રહી ગયું. મને મારા લાઈફની અંદરથી ઘણી બધી વખત એવું શીખવા મળ્યું કે જ્યારે પણ મેં એવું નક્કી કર્યું કે આજે આ વસ્તુ ચાલશે, જો હ્યુમન નેચર છે, જેમ તમને વિચાર આવે એવા જ વિચારો મને આવે, અને જો વિચારો એવા ના આવતા હોય ને તો આપણને થોડીક તકલીફ છે, આપણે મંગળ પર જતું રહેવું જોઈએ. બરાબર, એટલે મને આવા વિચારો આવે, જો હું એ દિવસે એ કામને ડિલે કરતો તો એના પછીના આવનારા દિવસમાં એ કામ પૂરું થતું જ નહીં. જેથી એનું એક સોલ્યુશન મેં સરસ રીતે એવું નીકાળ્યું કે મારા મગજમાં જ્યારે પણ કોઈ વિચાર આવે તો એને હું કાં તો મારી ડાયરીમાં લખી લઉં, કાં તો મારા સ્માર્ટફોનની અંદર મેં મારું પોતાનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. બરાબર, જેની અંદર પહેલા એક વ્યક્તિને રાખવો પડે ગ્રુપ બનાવવા, પછી એને પણ હું રિમૂવ કરી નાખું, એકલો એ ગ્રુપમાં હોઉં, કે જેની અંદર હું ડે નાખી દઉં કે ડે 17, બરાબર, 17 જુલાઈ, પછી આજના કામ, કે ભાઈ આજે મને આ કામ બાકી છે તો મને યાદ આવ્યું છે, કાં તો મારે કોઈકને કંઈક મોકલવાનું છે તો એને તરત મેસેજ કરી નાખું કે ભાઈ આજે આ વસ્તુ તને મળી જશે. બરાબર, એટલે એટ એ ટાઈમ જ્યારે મને કંઈક વસ્તુ યાદ આવે છે ત્યારે એ વસ્તુને હું પૂરી કરવાનો પ્રયત્ન કરું. જ્યારે કોઈ વસ્તુને હું ઉપાડું, દેખો જીવનની અંદર કોઈ પણ વસ્તુ ઉપાડવી બહુ સહેલી છે, શરૂઆત કરી દેવી બહુ સહેલી છે, પણ એને અંત સુધી પહોંચાડવી બહુ અઘરી છે. આ વસ્તુ હું આ એક મેથ્સ 1 ની બેચથી નહીં, ઘણી બધા વર્ષોથી બેચની અંદર જોતો આવ્યો છું કે કોર્સની અંદર એનરોલમેન્ટ બહુ બધા હોય પણ લાઈવ સેશન થાય ત્યારે આવે કેટલા? બરાબર, સમુદ્ર બહુ મોટો હોય, નદી જેટલા. હવે એનો મતલબ એવો નથી કે સમુદ્રના જે બાકીના વ્યક્તિઓ છે મહેનત નથી કરી રહ્યા. ઘણા લોકો રેકોર્ડિંગ જોઈને મહેનત કરી રહ્યા છે, પણ ઘણા લોકો તો રેકોર્ડિંગ પણ નથી જોતા અને ઘણા લોકો તો લાઈવ પણ નથી જોતા. એક્ઝામ આવે ત્યારે જોતા હોય અને પછી જે LD અને VGC ની અંદર જે અમુક કેસો બને છે કે છોકરાનું રિઝલ્ટ ખરાબ આવવાથી છોકરાએ સુસાઇડ કર્યું. બરાબર, છોકરાનું પેપર ખરાબ ગયું અને સુસાઇડ કર્યું. એ રીઝન શું છે પેપર ખરાબ જવાનું કે પેપર ખરાબ રિઝલ્ટ ખરાબ આવવાનું? એ રીઝન આપણે લોકો જ છીએ.
જે હજી પણ લોકો નથી વાંચી રહ્યા. જ્યારે અમુક લાઈવ સેશન અમારા ચાલતા હોય ત્યારે નીચે કમેન્ટ આવતી હોય કે ભાઈ આ ગેમ કેટલા લોકો રમી રહ્યા છે. નીચે અમુક લોકો મેસેજ પણ કરે કે હા હું રમું છું, તો તારું આઈડી આપને આપણે સાથે રમીએ. મતલબ જ્યારે ભણવાના સેશન ચાલતા હોય ત્યારે નીચે ગેમિંગના સેશન ચાલતા હોય, બરાબર. ભણવાના સેશન ચાલતા હોય ત્યારે નીચે ઇન્ડિયા જીત્યું કે ઇન્ડિયા હારી ગયું એની વાતો ચાલતી હોય. મતલબ ખબર નહીં, ચલો તમારે કોઈ ગેમ પ્રત્યે પ્રેમ હોય, પણ એટલો બધો પ્રેમ ના હોય કે ભણવાના સમયે તમે ક્રિકેટની વાતો કરો, બરાબર. નહીતર તો જો આવો પ્રેમ અમને થતો હોય તો અમે લોકો તો ભણાવવાના ટાઈમે ક્રિકેટની જ વાતો કરતા રહીએ, ભણાઈએ જ નહીં, કાં તો ગેમની જ વાતો કરતા રહીએ. તો એન્જિનિયરિંગમાં આવ્યા પછી ઘણું બધું સિરિયસ, અથવા તો કોઈ પણ ફિલ્ડમાં કોલેજમાં ગયા પછી તમારે ઘણું બધું સિરિયસ થવું પડશે. જો તમે સિરિયસ નહીં થાય તો આવનારું ભવિષ્ય બહુ જ ખરાબ આવવાનું છે. બહુ જ ખરાબ એટલે એની કોઈ લિમિટ જ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ પ્લેટફોર્મ પર આ જગ્યાએ ઉભા મને એવું લાગે છે કે મારું ફ્યુચર બહુ સારું છે, બરાબર. હું ઓલવેઝ પોઝિટિવ બોલવામાં માનું છું, પણ મને અમુક વસ્તુઓમાં પ્રેક્ટિકલ રહેવું ગમે છે, બરાબર. હજી મારી પાસે 6 મહિના બાકી છે એક્ઝામના, આ ખોટું સ્ટેટમેન્ટ છે. હવે મારી પાસે 6 જ મહિના બાકી છે મારી પહેલા સેમિસ્ટરની એક્ઝામના, આ સાચું સ્ટેટમેન્ટ છે, બરાબર. જ્યારે કોઈ ટીમ વર્લ્ડ કપની તૈયારી કરતી હોય ત્યારે ટીમ એવું ના કહે કે આપણી પાસે 4 વર્ષ બાકી છે વર્લ્ડ કપના. ટીમ એવી વાત કરે કે હવે આપણી પાસે ફક્ત 4 વર્ષ બાકી છે તૈયારી કરવાના. તમારે તમારા માઇન્ડસેટને ચેન્જ કરવાનું છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાહેબ મારાથી તો નથી થતું, બરાબર. તમે સ્લો થાવ, બરાબર. હું જ્યારે ભણાવતો ત્યારે મને કહે કે સાહેબ તમે તમારી ગાડીને સ્લો કરો, પણ આની જગ્યાએ તમારે એ બોલવાનું હોય કે સાહેબ તમે તમારી ગાડીની ગેર રહેવા દો, હું મારી ગાડીને સ્પીડ અપ કરીશ અને ધીમે ધીમે તમારી જોડે પહોંચીશ. કેમ કે પ્રિયેશ સરને અથવા બીજા કોઈ સરને એની ગાડી ફાસ્ટ ચલાવવા કે સ્લો ચલાવવામાં કોઈ નુકસાન નથી જવાનું, પણ એઝ અ સ્ટુડન્ટ જો તમે તમારી ગાડીને થોડીક પણ સ્લો કરી નાખશો તો આગળ જતા રેસમાં તમે ક્યાંય પાછા રહી જશો. આ એક રેસ ચાલી રહી છે. આ રેસની અંદર કેટલા લોકોએ સેમિસ્ટર 1માં એડમિશન લીધા છે, બરાબર. સેમ ટુ સેમ જો હું કોર્સની વાત કરું તો 1000+ વિદ્યાર્થીઓ આ વખતે મેથેમેટિક્સ 1ના કોર્સમાં છે. એ તમારો પ્રેમ છે, જે મેં એસીપીસીમાં તમને સપોર્ટ કર્યો છે એ જ પ્રેમ છે. અને સરસ રીતે હું અને સચિન સરે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી રહ્યા છીએ, બરાબર. વિધિન 5 મિનિટ એમના ડાઉટ સોલ્વ કરી નાખીએ છીએ, બરાબર. જ્યારે અમારી જોડે મોબાઈલ હોય ત્યારે. હા, કદાચ રાત્રે સુઈ ગયા હોય તો અલગ વસ્તુ છે કે વિદ્યાર્થી 1 વાગે વાંચતો હોય તો ના પોસિબલ થાય, પણ 12 વાગ્યા સુધી તો અમે જાગતા હોઈએ તો 12 વાગ્યા સુધી એમના ડાઉટ સોલ્વ થાય છે. 11:15 અમે લોકો ડાઉટ સોલ્વ કરી નાખીએ છીએ, બરાબર. કેમ કે એ અમારી ફરજ છે. જ્યારે અમે કોઈ સ્ટુડન્ટ્સને એનરોલ કર્યા છે તો ફરજ છે, પણ આ જે મોટિવેશન છે જે ભણવા માટેનું એ અત્યારે ઇનિશિયલ સ્ટેજ છે એટલે જોરદાર આગ લાગેલું છે. શું એ મોટિવેશન 4 વર્ષ ટકશે? એના માટે તમારે તમારી એનર્જીને સેવ કરવી પડશે. અલગ અલગ પ્રકારની એનર્જી હોય છે. માઇન્ડની એનર્જી હોય છે, સેક્સ્યુઅલ એનર્જી હોય છે, બોડીની એનર્જી હોય છે. એમાં તમારી માઇન્ડની એનર્જી સૌથી સ્ટ્રોંગ હોવી જોઈએ. કેમ કે જે મગજથી થવાનું છે એ જ આખું બોડી. મને કદાચ એમ લાગે છે કે મને બહુ થાક લાગ્યો છે, પણ મારું માઇન્ડ એમ કહે છે કે ના થાક નથી લાગ્યો, કામ ગમે તેવું હોય પૂરું કરવાનું છે, તો શરીરનો થાક પણ સાઈડમાં. જો આપણે આપણી એનર્જી બીજી આલતુ ફાલતુ વસ્તુઓમાં વેસ્ટ કરતા હોઈએ, બરાબર, આલતુ ફાલતુ વસ્તુમાં, તો માઇન્ડની એનર્જી ધીરે ધીરે ડાઉન થવાની ચાલુ થઈ જશે, બરાબર. આખા દિવસની અંદર 1.5 કલાક જીમ કર્યા પછી, હેવી વેઇટ ઉઠાયા પછી પણ હું હંમેશા સ્ટ્રોંગ અને ફ્રેશ ફીલ એટલા માટે કરું છું કે મને ખબર છે કે ભાઈ જીમની અંદર ગયા છીએ તો એ મસલ તોડવા માટે જ જવાના છીએ, અને ઘરે આવીને થોડો ઘણો પેઇન તો થવાનું જ છે, બરાબર. જો મજા આવે જીમમાં જઈને પેઇન ના થાય તો એ ખરેખર જીમમાં આંટો મારીને પાછા આયા એવું થાય. તમે જે હાલ સફરમાં છો એ સફરમાં પેઇન થવાનું છે. જેટલું પેઇન તમે વધારે લેશો, જેટલો પરસેવો તમે વધારે પાડશો, જેટલું તમે તમારી જાતને ઘસશો, એટલા જ તમે સોનાની જેમ ચડકાટ મારતા થતા જશો. અને આ રસ્તો તમે જે પસંદ કર્યો છે કે મોજ મજા વાળો મજા આવશે એવો નથી. હા, તમે એને જો કદાચ એન્જોય કરતા શીખી જાઓ છો તો એ બેસ્ટ રસ્તો છે, પણ કદાચ તમે એન્જોય કરતા નથી શીખી શકતા તો એક સંઘર્ષભર્યું જીવન 4 વર્ષ પછીની તમને સફળતા અપાવશે, બરાબર. તમે કદાચ ઓછું બોલવાનું પણ ચાલુ કરી દેશો ને તો પણ તમારી એનર્જી સેવ થશે. જ્યારે ઘણી વખત અમારા ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર વાતો થતી હોય ત્યારે હું બહુ મેસેજ કરવાનું એવોઇડ કરું છું. કેમ કે એની અંદર પણ તમારી એનર્જી વેસ્ટ થતી. 10 મિત્રો વાતો કરી રહ્યા છે, ગમે તે મેસેજો આવી રહ્યા છે, એકબીજાની વાતો ચાલે છે, તો હું એની અંદર મારા કોઈ પણ મુદ્દા પોઈન્ટ આઉટ કરવાનું એવોઇડ કરતો. જે આપણી ટેવ હોય, ફેમિલીમાં વોટ્સઅપ ગુડ મોર્નિંગ આવ્યું, કંઈક આવ્યું, પછી વાતો ચાલુ થાય એટલે આપણે તો એમાં પહેલા હોઈએ, પણ એ હું એવોઇડ કરું છું. કેમ કે તમારે તમારો માઇન્ડસેટ ચેન્જ કરવાનો છે. તમે જો તમારા માઇન્ડસેટને ચેન્જ કરશો ને તો આવનારા ભવિષ્યની અંદર તમે પટાવાળા નહીં બનો. જે તમે અત્યારે વાંચ્યું, તમે આ શું કહેવાય થંબનેલમાં, કે તમને પટાવાળામાં કોઈ નહીં રાખે, બરાબર. તો તમારે આજે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારી માઇન્ડની એનર્જી સ્ટ્રોંગ કરવાની છે. સેકન્ડ, તમારો માઇન્ડસેટ ચેન્જ કરવાનો છે.
થર્ડ નંબર પર તમારે 4 વર્ષ જે હાલ કરી રહ્યા છો એ પરફેક્શન સાથે કન્ટિન્યુઅસ કરવાનું છે. પરફેક્શન જરૂરી છે. પરફેક્શન થી તમે જો કામ કરશો તો તમે 99% સુધી પહોંચશો. બરાબર. પરફેક્શન વગર કામ કરશો તો 90-80% અટકી જશો. અને લાઈફની અંદર પહેલું સ્ટેપ તમારે હંમેશા ચડવાનું હોય છે. આની પછીના આવનારા બધા સ્ટેપ તમે ઓટોમેટિકલી ચડવાના સ્ટાર્ટ થઈ જશો. પણ મોટિવેશન ઓલવેઝ શરૂઆતના ફેઝમાં રહેતું હોય છે. ધીમે ધીમે તમે ખોવાઈ જતા હોવ છો. ટીચરો તો ખોવાતા નથી, ટીચરો તો એની એક જગ્યાએ રહેતા હોય છે. તો હું એમ જ કહીશ કે સસલાની રીતે દોડવાનું બંધ કરી દો. બરાબર. કાચબાની રીતે ચાલવાનું ચાલુ કરી દો. દોડવું જરૂરી નથી. બરાબર. ઘણાને એવું હોય છે કે એકાદ વર્ષમાં વજન વધાર્યું, જીમમાં આવે, ટ્રેનરને મળે, 1 મહિનામાં મારે 6 કિલો ઘટાડવું છે. તો ભાઈ તે 6 કિલો વધારતા 5 મહિના કર્યા છે, તો એટલીસ્ટ તું તારી બોડીને 4 મહિના તો આપ 6 કિલો ઘટાડવા માટે. બરાબર. એવું કોઈ જાદુ ટોના નથી હોતા કે વજન તરત જ ઘટી જાય. હા, ઘટી જાય. તમે બહુ હાઈ લેવલના ડાયટ ફોલો કરો ને પણ એ તમારા બોડી માટે નુકસાનકારક હોય છે. બરાબર. એવું ઓટોમેટિક પાછું બી વધી જાય. મેં ઘણાને જોયેલા છે 110 કિલોમાંથી 80 કિલો પર આવી ગયા હોય 3 મહિનામાં, અને પછીના 3 મહિનામાં 110 કરતા વધી ગયા હોય. બરાબર. તો દરેકે દરેક ખેલ તમારા માઇન્ડથી ચાલવાનો છે. તમારો ફ્રેન્ડ જો ગેમ રમતો હોય, તમે નક્કી કરશો નથી રમવું તો નથી રમવું. તમારા ફ્રેન્ડ્સને જો ખરાબ આદતો છે તમારે ફોલો નથી કરવી. મારા ગ્રુપમાં મારા મિત્રોને અમુક એવી આદતો છે કે જે હું ફોલો નથી કરતો. બરાબર. નથી મારી જીવનની નીડ. બરાબર. તમારા જીવનની નીડ શું છે, તમારે તમારા જીવનના કયા ગોલ સુધી પહોંચવું છે. અને એમને કદાચ ખરાબ આદતો છે તો એમના ગોલ કંઈ બહુ મોટા નથી એવું નથી, કંઈ એ સારું અર્ન કરતા નથી એવું નથી, એ કરી રહ્યા છે, પણ એમની આદતો ખોટી છે. બરાબર. હવે એ આદતો કોઈ સુધારી ના શકે. બરાબર. સમય જ એને સુધારી શકે. તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી તમે ખરાબ આદતોમાં પણ પડ્યા નથી, કંઈ જ પડવાની જરૂર નથી. સરસ રીતે તમારા એક ફોકસ સાથે, એક ટાર્ગેટેડ મહેનત સાથે, રેગ્યુલર કામ સાથે 4 વર્ષ સુધી ચાલ્યા રહેશો તો સરસ મજાનું પ્લેસમેન્ટ તમને તમારા કોલેજથી નહીં મળે ને તો જાતે મળી જશે. ઓટોમેટિક તમને તમારો રસ્તો મળી જશે. બરાબર. એક એવી શક્તિ તમારી સાથે છે, પણ એ શક્તિ જોઈ રહી છે કે તમે કેટલી મહેનત કરી રહ્યા છો અને પછી તમને એ સપોર્ટ કરશે. બરાબર. તો માઇન્ડસેટ ચેન્જ કરો અને સરસ રીતે તૈયારી કન્ટિન્યુ રાખો. ગાંડાની જેમ તૈયારી નથી કરવાની, સ્માર્ટ તૈયારી કરવાની છે અને સારી તૈયારીથી એક સારું રિઝલ્ટ બનવાનું છે. મને લાગશે કે ક્યારેક ક્યારેક મારે તમને કોઈ વાત કહેવી છે ત્યારે હું 100% વિડીયો બનાવીશ. તો હવે આજ પછી ક્યારે એવું ના કહેતા કે હું આટલું કરી દઉં ચાલશે ને. બરાબર. ચાલતું તો ચલાવવા માટે તો બધું જ ચાલે છે આ દુનિયામાં. બરાબર. પણ જો આગળ વધવું છે, ભીડથી અલગ થવું છે તો કશું જ નથી ચાલતું. ઓનલી ચાલે છે સ્માર્ટ મહેનત, પરિશ્રમ, તમે જે કહેતા હોય, હાર્ડવર્ક, બધું જ. બરાબર. બરાબર. સફળતા લોકોએ ત્યારે જ જોઈ છે જ્યારે એમણે મહેનત કરી છે. બરાબર. બોલ્ટનું એક સ્ટેટમેન્ટ છે કે 7 સેકન્ડ દોડવા માટે હું 5 વર્ષથી મહેનત કરું છું. 7 સેકન્ડ. અને આજકાલના યુવાનો 1 મહિનાની મહેનત પછી વસ્તુને છોડી દે છે. બરાબર. એ 7 સેકન્ડ દોડવા માટે 4 થી 5 વર્ષ મહેનત કરે છે. બરાબર. આપણી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ લાવવા માટે 5 વર્ષ મહેનત કરે છે, તોય વર્લ્ડ કપ હાથમાં આવેલો જતો રહે છે ઘણી વાર. બરાબર. અને આપણે 1 મહિના 2 મહિના મહેનત કરીએ અને કદાચ સફળ ના થઈએ તો હારીને બેસી જઈએ છીએ, ફરીથી પ્રયત્ન નથી કરતા. બરાબર. તો મારા શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. તમે આજના આ સેશનની અંદરથી શું શીખ્યા નીચે કમેન્ટ કરીને જજો, જેથી અમુક સારી કમેન્ટ પણ બીજાને ઘણું બધું શીખવી જશે. બરાબર. કેમ કે એક શ્લોક તમને બધાને ખબર હશે. બરાબર. શું શ્લોક છે? તો કે ધર્મો રક્ષતે રક્ષતી. બરાબર. તમે જો પોતાની રક્ષા કરવા માટે તમે તમારી જાતની રક્ષા કરી શકો છો, તમે તમારા જાત માટે મહેનત કરી શકો છો, તો જ આ ઈશ્વર, આ દુનિયાની શક્તિ, તમે જે પણ ભગવાનને માનતા હોય, અલ્લાહને માનતા હોય, જીસસને માનતા હોય, એ પણ તમારી રક્ષા કરે છે. પણ સૌથી પહેલા તમારે તમારી રક્ષા કરવી પડશે, તો જ આ ઈશ્વર રૂપી શક્તિ પણ તમારી રક્ષા કરશે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. શું શીખ્યા એ કમેન્ટ કરીને જજો. મળીશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ટિલ ધેન બાય બાય. ટેક કેર.